રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરટીઈના ફોર્મ ભરવા માટે અરજદારો ખાઈ રહ્યા છે ધક્કા। આરટીઈના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, પરંતુ ટીડીઓ હાજર રહેતા ન હોવાનો અરજદારોનો આક્ષેપ। છેલ્લા 6 દિવસ થયા આરટીઈના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત ખાતે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે અરજદારોના આરટીઈ ફોર્મમાં ટીડીઓની સાઇન મહત્વની હોય છે। ટીડીઓ સતત ગેરહાજર રહેવાને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે અને એક વખત અરજદારો ફોર્મ ભરવા ધક્કા ખાતા હોવાના ટીડીઓ કામ કરતા ન હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે। આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવા છતાં ટીડીઓ ગેરહાજરને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। તાલુકા પંચાયત ટીડીઓની ગેરહાજરીને કારણે અરજદારોના કામ થતા ન હોય, જેને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। ધારાસભ્યને પણ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અરજદારો રામ ભરોસે રહ્યા છે। અરજદારોની માંગ ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અરજદારોની માંગણી ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। લાખાભાઈ વારજિયા। લાખાભાઈ, જે અરજદારો છે તેના પ્રશ્નોને લઈને આઈટી ના જે ફોર્મ છે તેની કામગીરી થતી નથી, શું કહેશો? એના કામગીરી માટે તો ટીડીઓ 6-7 દિવસ થયા, 2 દિવસની રજા મૂકી અને વયા ગયા છે અને એ અઠવાડિયામાં 2-3 દિવસ જ હાજર થયા છે। બાકી તો અહીંયા હાજર હોય ને કોઈ 12 વાગે આવે છે સર્કિટ હાઉસેથી, કોઈ 12 વાગે 1 વાગે એની ઈચ્છા પડે ત્યાં આવે। આ બાબતની રજૂઆત તમે ઉપરી અધિકારીને કરો છો? વારંવાર રજૂઆત કરી, ઘણી બધી રજૂઆત કરી, પણ આ લોકો છે ને કોઈનું માનતા નથી। આ બાબતની રજૂઆતને લઈને ધારાસભ્ય કોઈ ધ્યાન લે છે? એને પણ વારંવાર કરેલી છે, પણ એનો રિસ્પોન્સ જોઈએ એવો નથી। લોકો છે તેના આરટીઈના ફોર્મ જે છે આજે રદ, છેલ્લી તારીખ હોય ઓનલાઈન પ્રક્રિયાની, અને જો ઓનલાઈન નહીં થાય તો 30 થી 35 જણાને સાથે એવો બનાવ બનશે, તો એનો જવાબદાર વ્યક્તિ છે? એનો જવાબદાર વ્યક્તિ તાલુકા વિકાસ અધિકારી રહે। તાલુકા વિકાસ અધિકારીની એવી નાગરદાઈ છે કે એને કામ જ નથી કરવા, એને બદલી કરાવી અને વારંવાર વયું જવું છે, ગમે એ રીતે એને બદલી કરાવીને જવું છે, બરોબર। તો અમે ધારાસભ્યશ્રીને એવી રજૂઆત કરીએ કે ભાઈ આને કામ ન કરવું હોય તો જવા દો, પણ જો આ ભવિષ્ય આરે આવી રીતે બાળકોના ભવિષ્ય આરે જો છેડા કરતા હોય તો આ તો વાત યાદ જ નથી। આવા ઓનલાઈન પ્રક્રિયામાં માત્ર આવા એક અધિકારી હોય કે જેની એક સહી, એની સહી વાક્ય જો અટકતું હોય તો સરકારશ્રીને તમે કોઈ વસ્તુ રજૂઆત કરેલી? હા, સરકારશ્રીને રજૂઆત કરેલી નથી, પણ અમે હવે કરવા માંગીએ છીએ કે આવી 2-3 અધિકારીને આવો અધિકાર આપે કે જો એનાથી બાળકોનું ભવિષ્ય ન બગડે। હવે શું માંગ? હવે બસ એક જ માંગ છે કે જે આ 25-30 બાળકો છે એનું ભવિષ્ય ન બગડે, અને જો આમાં ભવિષ્ય બગડશે તો ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી જવાબદાર રહેશે। આપનું નામ ને વિગત? MR પાલા, એટીડીઓ ઉપલેટા। સદ્યા 6 દિવસથી અરજદારો આઈટી ના ફોર્મ માટે જે ધક્કા ખાય છે, શા માટે અને શું કારણ હતું? હવે શનિ રવિ રજા હતી, 8 ને 9 તારીખે રજા હતી, 10-11 સાહેબ રજા ઉપર છે ટીડીઓ સાહેબ, એટલે આજે હવે 12 તારીખે સાહેબ રાજકોટ ખાતે ટીડીઓ મિટિંગ હોય, જિલ્લા પંચાયતમાં હાજર છે। દાખલા બાબતમાં દાખલા કુલ 23 છે, એ દાખલાનો તાત્કાલિક આરટીઈમાં જમા કરાવવાના હોય, અરજદારોને કોઈ અગવડતા ન પડે એ માટે અમે તાત્કાલિક એક વ્યક્તિ, અમારા પ્રતિનિધિને તાત્કાલિક રાજકોટ મોકલવાની વ્યવસ્થા અમે કરેલ છે, જે હાલ રાજકોટ અમે મોકલવામાં એની કાર્યવાહી ચાલે છે। ટીડીઓ સાહેબ 3-4 દિવસ ત્યાં રજા ઉપર છે, કોઈને ચાર્જ આપ્યા વગર રજા રાખે છે, તો આ લોકોને જે પરેશાની પડે છે એને લઈને શું થશે? ચાર્જ બાબતમાં હું સક્ષમ અધિકારી કે કર્મચારી નથી કે જે બાબતમાં હું ખુલાસો કરી શકું। બીજું કે લોકોના જે આજે છેલ્લો દિવસ હોય જે 6 વાગ્યાથી પહેલા ઓનલાઈન પ્રક્રિયા બંધ થઈ ગયા છે 6 વાગે, તો આ લોકોના જે ફોર્મ રદ થશે તો શું કે સાહેબ? એ બાબતમાં હું ટેકનિકલ કર્મચારી નથી કે આ બાબતમાં શું ખરેખર પ્રોસિજર હોય, એ બાબતનું ખરેખર શું હોય એ બાબત આરટી અમે દાખલાની કાર્યવાહી કરવાની હોય છે, અને દાખલાની કાર્યવાહી કરવા માટે તાત્કાલિક અને સાહેબની સહી લેવા માટે
પ્રતિનિધિને અમે આ મોકલીએ. લોકોના સાહેબ જે ભવિષ્ય સાથે ચેડા થાય છે કે ટીડીઓ સાહેબ હાજર ન હોય, જો ટીડીઓ ની સહી વગર આ કામ પોસિબલ જ ન હોય તો ઓનલાઈન પ્રક્રિયા બંધ થઈ જશે, તો જવાબદાર તમારા ધ્યાને કોણ વ્યક્તિ કહેવાય? એ હું એનો જવાબ નહીં આપી શકું, જવાબદાર કોણ છે એ બાબત તો હું ન કહી શકું કોણ જવાબદાર છે એ બાબત.